નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 8 ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 9 માપનના સ્વાધ્યાય 9.2ના 8મા દાખલાનો અભ્યાસ કરવાનો છે, જેની અંદર આપણે રકમ આપેલી છે. જો તો 8મો દાખલો, એક ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4224 સેન્ટીમીટરનો વર્ગ છે. 4224 સેન્ટીમીટરનો વર્ગ છે. તો આ નળાકારને તેની ઊંચાઈ તરફથી કાપીને 33 સેન્ટીમીટર પહોળાઈની એક લંબચોરસ આકારની શીટ બનાવવામાં આવે છે. તો લંબચોરસ શીટની પરિમિતિ મેળવો. હવે જો આપણને ક્ષેત્રફળ આપેલું છે, ઊંચાઈ તરફથી કાપીને 33 મીટર પહોળાઈવાળું એક લંબચોરસ બનાવવામાં આવે છે, બરાબર. તો જુઓ, અહીં આવી રીતે એક નળાકાર છે, આવી રીતે એક નળાકાર છે, અને આ નળાકારને એની ઊંચાઈમાંથી અહીંયાથી કાપીને એના અંદરથી આપણે આવો એક લંબચોરસ બનાવવાનું છે. આવું એક લંબચોરસ બનાવવાનું છે કે જેની પહોળાઈ આપણને 33 સેન્ટીમીટર. તો આ પહોળાઈ કેટલી છે? 33. તો અહીં બી કેટલી થશે? 33 થશે. અને લંબાઈ આપણને આપેલી નથી, બરાબર. હવે જો પરિમિતિ શોધો, આપણને લંબચોરસની કીધી છે. પરિમિતિ એટલે શું? તો આ બંધ આકૃતિની ફરતે એક ચક્કર માપીએ એમ આપણે શું કહીએ? પરિમિતિ કહીએ. તો પરિમિતિ આપણે શોધવી હોય તો પહેલાં આપણે શું શોધવું પડશે? એની લંબાઈ આપણે મેળવવી પડે, તો જ આપણને પરિમિતિ મળે. ચાલો, આપણને શું આપ્યું છે? સૌપ્રથમ તો જોવો જોઈએ, ક્ષેત્રફળ આપેલું છે. ક્ષેત્રફળ બરોબર, ચાલો, ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 4224 સેન્ટીમીટરનો વર્ગ, હે ને. ચાલો, પછી બી એટલે પહોળાઈ આપણને કેટલી આપી દીધી છે? 33 સેન્ટીમીટર. અને આપણને લંબાઈ આપેલી નથી, લંબાઈ આપેલી નથી. તો આપણને લંબાઈ મળશે તો જ આપણને પરિમિતિ જોવા મળશે. ચાલો, તો સૌપ્રથમ તો આપણે પરિમિતિ લંબાઈ મેળવવી પડશે. શું આપણને આપેલું છે? ક્ષેત્રફળ. તો લખવાનું ક્ષેત્રફળ બરોબર. કોનું ક્ષેત્રફળ ભાઈ? તો આ જે આપણને આપ્યું છે એનું ક્ષેત્રફળ બરોબર. ચાલો, તો ક્ષેત્રફળ બરોબર આપણે શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ બરોબર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. કોનું ક્ષેત્રફળ? આ લંબચોરસનું, બરાબર. ચાલો, તો ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 4224 સેન્ટીમીટર આપણને આપ્યું છે આનું ક્ષેત્રફળ લંબચોરસનું. લંબાઈ આપેલી નથી ને પહોળાઈ આપણને આપી છે 33. તો આના પરથી આપણને જો આપણે સૂત્રનો કરતા એલ એટલે કે લંબાઈને બનાવીશું તો એલ બરોબર શું છે? 4224 આપેલા છે. આ ગુણાકારમાં 33 છે, તો આ બાજુ કઈ આવી જાય? ભાગાકારમાં. તો આપણને લંબાઈ મળી જશે 4224 ભાગ્યા 33, 128 સેન્ટીમીટર. કેટલી મળશે? 128 સેન્ટીમીટર. રેડી. તો આપણને હવે લંબાઈ મળી ગઈ. હવે આના પરથી આપણે શું શોધવાની છે? પરિમિતિ. દેખો, લંબાઈ કેટલી મળી છે આપણને? 128. આ બી કેટલું? 128. બસ આ બધાનો આપણે સરવાળો કરીએ એટલે આપણને શું મળી જાય? પરિમિતિ. પરંતુ આપણને ખબર છે, શું ખબર છે? તો લંબચોરસની પરિમિતિ બરોબર. પરિમિતિનું સૂત્ર આપણને યાદ છે, 2 L + B. કારણ કે લંબચોરસમાં 2 વાર લંબાઈ હોય ને 2 વાર પહોળાઈ હોય, બરાબર. ચોરસ હતું તો 4L આપણે લખતા, કારણ કે ચોરસમાં ચારે બાજુ સમાન હોય. તો બરાબર અહીંયા આવશે 2. લંબાઈ આપણને કેટલી મળી? લંબાઈ 128 લંબાઈ મળી, વત્તા B એટલે કે પહોળાઈ ઓલરેડી આપેલી છે 33. ચાલો, તો અહીંયા 2, 128 ને 33, 161, બરાબર. આ કેટલા થઈ ગયા? 161. તો હવે જો 16 દુ 32, 16 દુ 32 ને 2 એકા 2, બરાબર. તો અહીંયા શું આવશે? પરિમિતિ સેન્ટીમીટરમાં આપણને પરિમિતિ મળી જશે. જે આપણને માંગી છે એ આ જવાબ થશે, બરાબર. પરંતુ લંબાઈ આપેલી નહોતી એટલે આપણે ક્ષેત્રફળ પરથી પહેલાં લંબાઈ શોધીને ત્યારબાદ પરિમિતિ. તો આપણી પરિમિતિ 322 થશે. વિડીયો પોસ્ટ કરીને લખી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ. જય હિન્દ.